ભારત વિકાસ પરિષદ ખેડ બ્રહ્મા દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરાયું. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવ સાથે ભારત વિકાસ પરિષદ દેશમાં રાષ્ટ્રીય અને સમાજ ઉત્થાનના તથા સંસ્કૃતિના કાર્યક્રમો કરે છે. જે અંતર્ગત ભારત વિકાસ પરિષદ ખેડ બ્રહ્મા દ્વારા સેવા યજ્ઞ ભાગ 2 ના ભાગરૂપ ખેડ બ્રહ્મા તાલુકાની ભાગ્યેશ્વરી, લીલા વંટા અને બોરડી પ્રાથમિક શાળા ખાતે તારીખ 13/7/2026 ના રોજ નાયક પરિવાર શ્રી સનતભાઈ નાયક ગઢા હાઈસ્કૂલ ડોક્ટર હિનાબેન ભોજક તથા અંશુ નાયક દ્વારા દીકરા પાર્શ્વના જન્મ દિવસ નિમિત્તે અને સ્વર્ગસ્થ હીરા દાદાની સ્મૃતિમાં ભારત વિકાસ પરિષદ ખેડ બ્રહ્મા અને આદિવાસી સંશોધન કેન્દ્ર ખેડ બ્રહ્મા કોલેજના સંયુક્ત ઉપક્રમે ખેડ બ્રહ્મા તાલુકાના ભાગેશ્વરી, લીલા વંટા અને બોરડી પ્રાથમિક શાળામાં 850 થી વધુ વિદ્યાર્થીઓને અંદાજે 45,000 રૂપિયાની 3,000 જેટલી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. જન્મ દિવસની ઉજવણી જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને એનું એક ઉત્તમ ઉદાહરણ એટલે પાર્શ્વ સનતભાઈ નાયકના જન્મ દિવસની ઉજવણી. આ પ્રસંગ દંપતીને વંદન. આ પવિત્ર કાર્યમાં ત્રણેય શાળાના શિક્ષકોનો સહયોગ રહ્યો હતો. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદ સેવા પ્રમુખ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ, મંત્રી શ્રી હસમુખભાઈ પંચાલ અને ખજાનચી શ્રી રાજુભાઈ રાવલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ આયોજનમાં ભારત વિકાસ પરિષદ ખેડ બ્રહ્માના પ્રમુખ શ્રી મનીષભાઈ કોઠારીનું માર્ગદર્શન રહ્યું હતું. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ શૈલેષ પટેલ, ખેડ બ્રહ્મા.